અત્યારમાં અમારે ટિફિન હોય, ઘરે કામે જવાનું હોય એટલે ટિફિન હોય તો ટિફિનની બનાવી લઉં. પછી આપણે આગળ ગેસ અમારી રોટલી પણ બની ગઈ છે અને શાક પણ થઈ ગયું. અમારે ટિફિન થઈ ગયું. હવે ટિફિન ભરાઈ જાય એટલે પછી કામે જાય. હવે જો અમારે ઘરના કચરા પોતાનું આમ જો બધું પડ્યું છે. હવે ઘરમાં કચરા પોતા વાળવાનું, વાસણને બધું ધોઈશું. પછી આગળ વાસણ ધોવાઈ ગયું છે, કપડાં પણ મેં ધોઈ નાખ્યા. એટલી વારમાં તો મેં કીધું લાવું મારા ટબુડાને રમાડી લઉં. એટલી વારમાં તો મારું ટબુડું જુઓ સૂઈ ગયું છે. તો આટલું કામ કરીને નવરી થઈ તો થાકી ગઈ. તો હવે મેં કીધું હાસ થોડીક વાર બેસી જાઉં, પછી ઉપર જઈને બીજું કામ કરીશું. હાય ગાઈસ, જો આવી ગઈ છું. મેં કીધું ચાલો કપડાં ઉપર આવી લઉં તો હારે કપડાં પણ સૂકવી લઉં અને ઉપરનું કામ પણ કરી લઉં. મેં વાળી લીધું છે અહીંયા ઉપર. હવે કપડાં સૂકવવા જાઉં છું. કપડાં સૂકવી લઉં. આપણે આગળ મળીએ. થઈ ગયા કપડાં. હવે આપણે ટાંકો ભરવાનો છે. ટાંકો ભરી લઈએ. ટાંકો ભરાઈ જાય પછી નીચે જઈને આપણે આગળ વધશું. અહીંયા બધું તો કામ થઈ ગયું ઉપર. હવે નીચે જઈને કચરા પોતા બાકી છે. કામ તો થઈ ગયું. પછી મળીએ આપણે. ટાંકી ભરાય એટલી વારમાં મેં કીધું લાવને બધા ઝાડવાને જોઈ લો અને પાણી નાખી દઉં. સુકાઈ ગયા હોય એવું લાગે છે, આપણે જોવી. પાણીની ટાંકી ભરાઈ ગઈ છે. હવે આને કરી દેવી આપણે બંધ કરી. હવે આપણે જઈશું નીચે. તો નીચે જઈને મળવી. નીચે આવી એટલી વારમાં તો અમારો ટબુડો ઉઠી ગયો. એને 2 મિનિટ એને બસ રમવું જોઈએ ને બીજું કાંઈ અમારે એને કામ ન હોય. બસ એ જ કરવાનું. હજી તો મારે કચરા પોતાય બાકી છે. બીજું બધું હજી કામ કરીને નવરી થઈ તો ઉઠી ગયા. હવે પાછું એને લઈને રમાડવાનું. એ જ હોય અમારે આખો દી ને ચાલુ. બીજું કાંઈ નહીં કરવાનું. જો ઠીકડા મારતા આવડે બસ. હા, એક રાયડું નાખશે, બીજું કાંઈ ન આવડે. જો આગળ મળશે બ્લોકમાં. એને જો જે બાજુ ફોન વળે ને એ બાજુ અમારીને જોવા જોઈએ. જો એટલો વાયડો છે અમારો છોકરો. જો અમારે એને એવી ખબર પડે ને લઈ જ લેવું હોય. જો તો ઊંધોય થઈ જાય છે. 1 મિનિટ ન રહી. અમારે બહુ વાયડું છે આ ટબુડું. જો ગાઈસ અમારો છોકરો હે ને રમે છે અત્યારે. એની એક્ટિવિટી ચાલુ જોઈએ રમવાની. કે તો હેલો ગાઈસ બોલવામાં તો એવું હે ને. નવરી થઈ ગઈ છે. બધું કામ થઈ ગયું છે. ઘડિયાળનું જો કેટલા વાગ્યા છે. 11:30 થઈ ગયા. હું કામ કરીને નવરી થઈ ગયા. છોકરાને જો શાંતિ હોય નહીં એટલે એને અમારે હે ને રમાડવો પડે. જો અમારે બીજું કાંઈ ન હોય. નકર હું એને જો આમ જ હોય ફોન દેખાડો એટલે ચૂપ થઈ જાય. બસ ચલો ગાઈસ હવે જમવા બેસી જાવ. 12:30 થઈ ગયા છે. હેલો ગાઈસ, જો હું જમીન વાસણ કરીને કચરા પોતા કરીને નવરી થઈ ગઈ છું. અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા? 1 વાગ્યો છે બપોરનો. હવે જો મારો છોકરો જો ઉઠી ગયો હશે, સૂઈ ગયો તો હવે એને રમાડીશ. થોડીક વાર રમશે પછી પાછી તમારી ભેગી જોડાવ. એ રમતો હશે એટલે હું તમને દેખાડીશ. પછી આપણે મળીએ. હું હમણાં કહેતી હતી કે મારો છોકરો ઉઠી જશે. જો કહેતી હતી ઉઠી જ ગયો. જોયું ને, એને ફોન જોવો તો એટલો ગમે ને. બસ આ ઘડીક થઈને ઉઠી જવાનું. બસ ઘડીક થઈને ઉઠી જવાનું. બસ એને રમવું જોઈએ, બીજું કાંઈ કામ ન હોય. બસ હવે એને રમાડીશ થોડીક વાર. પછી રમાડીને પછી બે સૂઈ જઈશું થોડીક વાર. પછી સાંજે નાસ્તામાં આગળ બનાવશું. હાય ગાઈસ, અમે ઉઠી ગયા છીએ હવે. અને આ પણ ઉઠી ગયો છે. જો અમારે હવે હું નાહી લઉં. નાહીને પછી આપણે આગળ વધવી બ્લોગમાં.
નાહી લીધું છે જો. અને આ છે મારો ટબુડો, એને પણ મારી સાથે નાહી લીધું, પણ એને તો નવડાવી એટલે એને તો નકરી નીંદર જ આવે, બસ મોમ કરે સૂઈ ગયો છે. હાલો હવે ચા પીવામાં મળવી આપણે. શું ચા પીવા બેસી ગઈ છું, એમાં સાસુ માટે ગાંઠિયા લેવા છે, તો ચાલો તમારે કહીને ચા પીવી, તો જે ચા પીતા હોય એ નીચે કોમેન્ટ કરજો. ચાની ગાંઠિયા મજા આવી જાય. તમે ચાખલો અને કોમેન્ટ કરીને જણાવજો તમે. ઉપર ગઈ ચા પી લીધો અને ઉપર ગઈ હતી લઈને કપડાં લઈ આવી છું. સવારે ધોયા હતા ને સૂકવાતા તો અત્યારે સુકાઈ ગયા, તો લઈને આવતી રહે. અત્યારે હમણાંથી ક્યાં વરસાદ જ પડે છે, એટલે તડકો આવતો હતો તો આજ તો સુકાઈ ગયા, નહીં તો 2-3 દી લગી પડ્યા હોય એમનામ સુકાઈ નહીં એટલે રે, અને અત્યારે તો તડકો હતો તો સુકાઈ ગયા. ચાલો આ કપડાં વાળી લઈ પછી આગળ મળવી આપણે. તમારે આ બેનને હે ને ચા પીવડાવવા બેઠું છું. હાથે બેસ ને ચા, હાથે બેસ ને તો હું પીવડાવું. બોલ તો ખરી કે હાય કે એવું. અમારી બેનને હે ને જો મજા નથી ને એટલે શાંતિથી બેઠા, અને શાંતિ ન હોય અમારી બેન. હા હારાને વહેલા જવાનું હોય ને નાઇટમાં, એટલે અત્યારે વહેલા બનાવવું પડે રસોઈ, એટલે જો હું રસોઈ બનાવું છું, પછી આપણે આગળ મળવી રસોઈ બનાવી લઉં છું. બાજરીના રોટલા શાક થઈ ગયું છે, આમાં ખીચડી છે, આમાં શાક છે. મારા જાય છે ટિફિન થઈ ગયું છે. હું ઉપર જાઉં છું. અમારા બધાએ અમારી જો આ છોકરી ડાન્સ કરે છે અહીંયા. ના જો ટબુડાની મજા આવે. દીદીને જોઈને ટ્રેનિંગ લે છે કે હું આવું કરીશ પછી. નીચે આવી ગઈ છું. જો અમારે અમને રોટલા બનાવે છે. હમણાં મેં એક રોટલો બનાવ્યો તો હારાને ટિફિન કરવાનું હતું, એટલે હવે આમને બીજા બધા હાટું બનાવે છે અમારા રોટલા. અમારે આ ટબુડા ભાઈ જો રમે છે. અમારે આ બેન જો અમારા સાસુ છે ને આ અમારા માં. જો હું જમવા બેસી ગઈ છું. હાલો તમે જમવા, પછી હમણાં આગળ વધશો. નવર થઈ ગયા છીએ, જમી લીધું અને કચરા પાથર્યા અને વાસણે થઈ ગયા. હવે સુઈ જઈશ. જો અમારા ટબુડો અત્યારે રમે છે. હવે એ રમશે ત્યાં લગી જાગશું, પછી સુઈ જઈશું. તો હવે મળી આપણે નેક્સ્ટ વ્લોગમાં.